જાંબુઘોડાના કણજીપાણી ગામે બોગસ લગ્ન રજિસ્ટ્રેશન કૌભાંડમાં તલાટીની ધરપકડ. પોલીસે કાલોલના ડેરોલ સ્ટેશન પર દરોડા પાડી મોટા પાયે સરકારી દસ્તાવેજો અને રજિસ્ટર કબજે કર્યા. આશરે 2000થી વધુ બોગસ લગ્ન કરાવ્યા હોવાનું અનુમાન. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામે એક મોટું બોગસ લગ્ન રજિસ્ટ્રેશન કૌભાંડ સામે આવ્યું છે. આ પ્રકરણમાં જાંબુઘોડા પોલીસ મથકે કુલ 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતા કણજીપાણીના તલાટી અર્જુન મેઘવાલની ધરપકડ કરી છે. તલાટી પર આરોપ છે કે તેમણે સરકારી નિયમો નેવે મૂકીને બોગસ રીતે લગ્ન રજિસ્ટર કરાવ્યા હતા. વકીલના બંધ મકાનમાંથી મળ્યો. તલાટીની ધરપકડ બાદ પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પંચાયતના અગત્યના દસ્તાવેજો અને લગ્ન રજિસ્ટર કણજીપાણી પંચાયત કચેરીના બદલે કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ગામે આવેલા એક મકાનમાં છુપાવવામાં આવ્યા હતા. પોલીસે આ સ્થળે તપાસ કરતા તે મકાન તલાટીના મિત્ર એવા એક વકીલનું હોવાનું સામે આવ્યું છે. આ બંધ મકાનમાંથી પોલીસને 2025ના ગુમ થયેલા લગ્ન રજિસ્ટર, લગ્ન માટે પૈસા ભર્યાની પહોંચો અને અરજદાર યુવક-યુવતીઓના અસલ દસ્તાવેજો મોટા પાયા મળી આવ્યા છે. આ કૌભાંડ અત્યંત વ્યાપક હોવાનું મનાઈ રહ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ આ ટોળકી દ્વારા અત્યાર સુધીમાં 2000થી વધુ બોગસ લગ્ન રજિસ્ટર કરાવવામાં આવ્યા હોવાની શક્યતા છે. પોલીસે તમામ સાહિત્ય કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી